આજે કે 50 રૂપિયામાં આખો દાડો દવામાં ગુટ્યો છે. ગુલાબભાઈ 50 રૂપિયા આખો દાડો મજૂરી કર્યા મહિના કે આજ ગુલાબની વાત ચાકા ગુલાબની કીએ લઈ લો 5-6 હજાર રૂપિયા પછી મજૂરી જ નહીં આપવું ઈવાની રોજ થયો બાપો 50 રૂપિયા ઈવન પૈયા આલે આખો દાડો એ તો સાલ જ ના ને કહીએ કાં તો કહે કે દસ એ પોપટ પોટલી જતો જે પૈયા છે એટલું આ જ ફાડી જાય પોપટ પોટલી. પોપટ છે છેતા રહ્યો 50 રૂપિયા પાવા કીધું તો ને છેતા રહ્યો કે પાવી રહ્યો કે ના પાવી રહ્યો કે છેતા આવ્યો વળી 4 કલાક પાવાનું તો 2 કલાક થાય છે ને હજી તો બાકી છે ને હજી તો કે છેતા આવ્યો વળી આ પોપટ દેવ સાંજનો જોશો પાવા તો શું કરું પછી પીન તો હોઈ ગયો ના કોને કોથેસ મારી લઈએ છે આંબા દે તો હા ખબર દેવ આંબા દે છે તો પોપટ છે તો આવ્યો ને પહેલે તો અલ્યા ગુલાબભા હા પીર્યું કે નહીં ચોકા પીરાજી પેલો જોશો પોપટ છે એટલે મારા ફોન થી બોલાવાનો છે યાર એવું તો શીખર પહેલે ના પહેર્યો શીખર તાણ હા ઓહો પણ હાલ માર્યું તું ને હા વાત સાચી પીરાતું હશે હું તો કીધું પીર્યું કે ના પીર્યું તાણ હવે શું દોનતો ઓ આ શું જઈને આવ્યો ત્યારે એટલી વારમાં પીરી રે પોપટે ભાઈ દીધું હું તો હું પાઈ દીધું એમને કરાઈ ગયો તો તે મારી પાડ્યો તો તમારી પોણી મારવા ગયો તો ગવામાં ઓ વાહ 100 નેકો કરી બધું પાઈ દીધું થોડું રહી જતું તો ડોલે સોટી દીધું આમ કરી અને બે પાણી પાય બીજો દોને સોને સોટી નાખ્યો છે અને તો એવું જ કઈ ડોલું કાલ લઈ ગયો તો એ ખાતર નાખાને બધું ખાતા કોરે મોરે જ નાખી હેઠાના કોરે મોરે આ જો કે આ પોપટ એવું ક્યાં થતો છે બસ તમે આટલા બધા છો તો જયલો ને 2 જણા જઈને નાખ્યા હતા ને પૈ આવતા ના હારું તો વાહ કેટલા રૂપિયા મજૂરી કરી છે અને તો 50 રૂપિયા આપ્યા છે કોટની ના તે 50 રૂપિયા તો બધા ખાતર નાખ્યું ને જોવા જ્યાં છે કાલ જોવા જે અમે જાવશો જોવા છો પાયો છો અને બધું જો કમ્પ્લીટ કરીને પૈને આવ્યો છું બરોબર મારે પૈસા લાવો મારે મજૂરી આપવાની ઉપરના બીજા પૈસા આપો કેટલા પૈસા મજૂરી ના ચાલવા પડી કે હું 5 કલાકમાં પૈ દેતો એ રહ્યો એક તમે 5 કલાકમાં પૈસા હું કલાકમાં પૈને આપતો રહ્યો તમારે એટલા કલાક ઓછા નહીં આવવા પડે હમણાં 2 કલાક થયા જ વારે 2 કલાકમાં પી ગયું હા બધું પી ગયું હું પી ગયું વાત કરો સાથે તમે એકદમ જોઈએ આજે કમ્પ્લીટ કરી દીધું પૈસા હાલ હાલશો નહીં એવું એમ પેલા જોઈ આવવું પડશે આ જોયો છે પાયો છે પછી તને આપો પૈસા ગુલાબભાઈ એવું ના ચાલે પૈસા હાલવા પડે થોડા તો બે તો પછી આપું જા ના પેલા મને પૈસા લા મારા ઘેર ડોશી બોઘા પારા તો બસ બા છે ને તું હેડ ને તારું લાવવાનું છે 10 રૂપિયા ચાલો 10 રૂપિયા 10 રૂપિયા 10 રૂપિયા ના ચાલે ગુલાબભાઈ કદી નહીં આવો પાવા નહીં આવું હા 10 રૂપિયા ચાલો 10 રૂપિયા નહીં 50 રૂપિયા લો એમ તો ના 10 ચાલો 50 રૂપિયા લે પણ નતા નહીં ઉભા ગણવા જે 50 રૂપિયા છે 1 2 3 4 5 થઈ ગયા એક નોટ વધારે નહીં ને? 60 રૂપિયા આલ્યા સારું હેડો હા હું જાઉં છું બરોબર પૈ દીધા કમ્પ્લીટ કહું કોઈ કોમમાં બોલાવજો હા કોઈ કોમમાં ને બોલાવજો 5000 રૂપિયામાં આપણે ઉપર લેવાનો છે પાછો પછી હું આવું નહીં આપું તારે એ તો હું જોઉં છું ગૌશા પાયા તું એ જાણે તમે યાર હું આવો વેઠ વાળા આવો છો યાર લોકો પાડ હા એમ નહીં મારા તમને ભાગમાં પાણી હાલવાનું અને પછી આવી રીતે દારૂડિયા પાણી વાળા મોકલે તો મારે તો ઘઉં આવે પૂછેલે ના આવે આવશે રમતુભાઈ હા તો આવશે હું આવશે યાર અને બોલાવો તો એને પોપટ તૈયાર હતો ભલે તમે કાકો બે બેટો 2 જણા ના જઈએ બાવા વાહ વાહ તાર હું હોવો વાતે હેલો ને જો રમતુભાઈ હું આરે જો રમતું ભાઈ યાર ફરી જા પોપટ પોટી આ પોપટ પોટલી તો પોટલી પીને આરોટ્યો છે ને મોય હું આવજે આ જો કે સાબુ આમાં મારા ઓમાંથી હું હુસેલ ખાવાનું પૂછે ને ઠીક છે કે હું આ જો કે આ જોજો તાને બધા પાડી નાખ્યા આ જો કે રમતુભાઈ અલે રમતુભાઈ તો જોયેલું છે પણ તમને ખબર ના પડે આ જો કે આ પોપટ પોટ ને કર્યું છે ક્યાં ગૌભાઈ નાખ્યા આ જો કે પણ તમને એટલી તો ખબર પડે કે ભાઈ જયલાલ હું મોકલું કહું બીજો વસૂલ કરવો હતો મારી મેં ગાય પાય તો આજે શું પાછું તાણે આ પોપટ પોટ ને આવું કર્યું છે હા એને કીધું બરોબર કીધું પોપટ પોટલી ને કે ઘઉં બધા ઊંઘાડીને જ આવ્યો છું આ જો કે તાણે
આ પછી નેકો ને નેકો છે જ ને કરી જોજે. આ મારે તો હું જોઉં તમને પાણી જ બંધ કરી દેવું પડશે મારે. ના પોલી ના બંધ કરતો. હું ને પાણી બંધ ના કરતો તણ ચા પૂંગા દીધા છે. અરે તમારે બીજા મજૂર મોકલે તો આ બધું ખાય નુકસાન છે એટલું કે તમને તો નહીં થતું પણ મને જ નુકસાન થાય છે. આ પોપટ પોટલી પીજો ને મોત આવે. એટલે પોપટ પોટલી પણ બીજા મજૂર કે તમારે પહાણ ના રહેવું પડે ના પહાણે વાવડા ઉપાડા. તાણ ભલે ઓ આ તો કોઈ નહીં ને આ જુઓ ખાલી ભૂંડા રોટે જ મોય આ જોકી તાણ તો કઈ નાખ્યું છે. આ જોજે આ રમણ ભમણ કઈ આ ઘઉં આ ઘઉં કો ભપકા બમ ના ને કહો શીપ ઘઉં થઈ જાય એવું છે. તાણ સાચી વાત છે હો. આ જોજો હું સાચી વાત છે તમને ખબર જ નહીં પડતી. ના બધા બીજા હું બીજા બતાવ અમે પાણી લેવાના આવતા માર પાસે તમ લઈ આવો. આ તો ભાગ છે. કેમ અડધો ભાગ છે 50,000 લઈ જાય મારા પાસેથી. એ તો 5 કલાક વાળી આલી તમે આ યાર છે. તાણ આ તો ગવામાં તો ભાગ લેવાનો જ મારે મારા આ જોજો ને પાછો તાત ને તાત ભૂંડા ફરી વળે જુઓ ફરી વાળું છે. તાણ હું ગાડી દઉં છે આપ. હવે મારે લેવાનું હું આમાંથી એ લેજો જે આવે એ હાથમાં. તાણ વાત કરો તમે યાર હાથે મજૂરી કરવીને દારૂ મોકલી દો છો. તમે ભાઈ ઉંમર થઈ. અરે ઉંમરમાં છોકરો નહીં ગયા છોકરો જાય છે. છોકરો ને ઉપર જ જાય છે વાહ ઓ વાતે તાણ હા મતા નહીં યાર વાત ને તમે સારું હેલો ને ભાઈ. હેડો ભાઈ હેડો શાંતિ રાખો. આ તો મને કીધું હા ભાઈ સમજીને હવે કાકા હેડ જલ્દી પણ તમને એટલી તો ખબર પડે કે નહીં વાયર એ વળી આ જે 50 રૂપિયા કે લે મને આપો. પેલા છે તો પોખા એ વળી કરી એમાં પીજો ને પણ 10 આપું ગાડી ત્યાં ગયો. ગુલાબભાઈ નહીં હું ઘર દીધા યાર કેમ ના રૂસુલ્યા ખબર નહીં. હેડ જે તાણ જાઉં છો કે નહીં જાઉં ના ના જીયાજી બાબા કેમ લાગે છે હા જવું પડશે યાર જોવું પડે પાડોશી છે પાડોશી આપણે ભગવાન કહેવાય હા પાડોશી તો ધ્યાન રાખવી પડે પાડોશી કોક ટાઈમે એકાદું પાડી રહી જતી રે પાય એટલે તો ઘઉં હમુદા પૈસા હતા આ બાકી આમ તો ખાવા જ નહીં. ના ના ફેર પોપટ દારૂ મોકલજો મહેમો કરી તો લાવવો એ નહીં. હા લખો પાવો. હા કેમ ગાડી દીધા બધા ઘઉં આ જો મારા ઘઉં પાકી ગયા અતારો હે હાવ અરે હજી તો 2-3 પોળા જ થયો છે પણ તાણ બાજુ કાલે એવું ઓહો આલી દે આમ તો હું કહું આ પેલા પોપટ પોટલી નું દારૂ પીને પાણી વાળવા મોકલ્યો છે ઓન અમાર મેઘો પાછળ પૂછો ગુલાબભાઈ જેવો પાછો બે પોણ જેવો પાડે છે હા તો બધા વાળા નાખી એમ એકલા ને એ વાળી એવા છે કે મને મોકલો પાવા. એ મને અરે સસ્તો જરા ખોરતા હતા હું કીધું 100 રૂપિયા થઈ ગઈ મજૂરી કાઢી છે 100 તો 100 રૂપિયા તો આલવા જ પડે જ તને અરે વીમો પટાવતા શિવ આ તો મફતું ખોરે છે યાર ના, 50 રૂપિયા ચાલે. તને હવે પાણી લેવાના આવતા માર પણ કોને તું ને આ બાર જ છું. કેટલું કાઠું પડી 50 રૂપિયા ખરા પડી આ ઘઉં બધા જતા રહ્યા જતા રહે. ગુલાબભાઈ કોઈ ના હાથમાં આ તો આવો. ઉપડી જશે એમ હા તારે ઉપડી જશે આ હુકાઈ દે ઘઉં આ મારા ભાગ બોરના ભાગના પૂછીને હોશિયાર ખાવાનું ઓહો અમે ચાલ આવી જઈ વન એવું છે તો આપવાનું છે કા? આવવાના જ નહીં વન ના. ચાલો હું જાઉં પાછા એ હા તાણે આયા ફેર પાણી આવશે તમને રે આપશે ને પાણી છો ના લે જશે. તો હાલ હતો કીસે પણ પછી લઈ આવે મને તો ભૂંડિયા ફરેલો ઊંડો સ્પષ્ટ હોય. પાડ્યો છે આ પૂજા જો કે. બોલ નહીં ફળ્યો એ તો પેલો દારૂ પીને હારોટ તો હે પોપટિયું જાણે. પૈસા આપણે હું કોણ તો હું ખબર પડે વચવાનું છે તે ને કોકારી છે ને. આ બધું આવી નેકો થોયા ગવામાં આટલી બધી સો તો નેકો કરી છે જો કે આ જો કારોટીઓ છે બધા આ તો ફૂલ થઈ થઈને પાણી વાળી મેલ્યું છે એમને હા રે હોઈ ગયો છે તો. હુઈ જ જાય કે લેડ આપણે પેલા ભાગવાન કર અને થોડો બાંધ લઈ લેવો છે બાર લઈ લો થોડું કાકા હરગાવા બાર લઈ લો થોડો પણ આપણે તો ગેસ છે ને ગેસ તો પણ ગેસ ભરાતો હે આવી મોખવાડી નો એટલે તું લાવું છું કે હું લાવું છું હું ભાગ્યા ને તારે ઉપાડ લ્યો એ નહીં લેવા દે કેમ ના હા તો તારે ભાગો તાર હું ઉપાડ લ્યો ના હું નહીં ભાગું પણ ગેસ મોખો થઈ ગયો છે તારે એ તો હું પૂરા જ પણ તું પૈસા નું કે છે પણ ભાવ વાપર્યો છે ગેસ નો તારે પેલા તો મફત આલ્યો હા, એ અત્યારે તો પૈસા કેટલા થઈ ગયા છે હું આવો પાક દે હેડ ના તારે બાંધ લઈ લ્યો લેતા હેડ એમ ઘેર નહીં હેડવું ના ના ભરત તો ચા મેલો લઈ લો બાર હા એટલો ગેસ ના બસ હા આ લઈ લે જલ્દી હેડ ના ને અને ઉપાડ લે પાછો આ ઉપર હું તો વજન લાગતો છે મને તો હું તો ના વધારે લઈ જાઉં ના તને તો કશું ના લાગે આ હું તો લઈ લીધો આપણો સા લઈ લે એટલો હાવ લે હેડ ઘેર હેડ ચા બિસ્કિટ મેલા આપ. ઘણો થઈ ગયો આપણે બેને ચા પીલો બે રકા બે મેલવાની વધારે કા મેલો છે ઓહો તાને
તમાકુ છો એટલે જ નાખી છો કાકા આ જોજો ખાલી તમાકુ મી જે કાઢી છે જબન પડી છે સર આવી કોઈ આખા નંબરમાં કોઈ નહીં પેલા ઘઉં તો પડી જાય આમાં ગમે જેવું પડે તો પરવાનું તો નહીં કહો આમાં તો આ તો શું પડવાનો ઘઉં આ તો શું ઘઉં છે ચિંતા આપણને આનો આનો હા નહીં તો ભાવ હું 400 રૂપિયા અને આ તો 1500 રૂપિયા ભાવ આવશે આપણે તો અરે દાગીના નેકરું ને આપણા હેતામાં એ સક્કરિયા છે ઓહો અરે લાવ કે હું ખાઉં આ બાફીને ખાવાનો બાફેર ખાય કાસા ના પાવે આપણે ના ખવાય હારો તાને આપણે ભૂંડ ખવાય? ભૂંડ ખવાય એવું છે ઓહો તે ભૂંડન નાખવા લઈ લો શેઠા પર નાખવા એટલે ભૂંડ ખવાય રહે આરી આપણા હેતા મૂકા ને હા તો આપણે કમાઈ જઈએ એવું છે હા આ ભૂંડ ખાઈ નાખ્યું બધું તમાકુ ખાઈ નાખે હમણાં તાણા ઘેરી એ રખો તને મોય નાખો છો પાછા એવી ખબર પાડવા માટે સૂંટીને લાવ્યો હું એ બરોબર હેઠા નાખવા એટલે ભૂંડ હેઠા ખાઈને જતો રહ્યું બારે બાર હોય મોય ના નાખવાનો આ હું ખાબો જ્યારે હા આ ગુલાબભાઈ નું કોઈ ઠેકાણો જ નહીં હું કહું તાપત છેટી સગવડ કઈ જોજો ખાલી બહાર બહાર બધું નહીં ખર્ચો કરવો નહીં વીમો પટાવું છે 20 રૂપિયા પેલા દારૂ જાને પાવા લાયા તો શું મેર પર બસ ઘઉં એ વાત લઈને તો કા હું કેવું કશું નહીં રૂપિયા ભરવાના મજૂરી આલવી પર તો કોક વળી ગૌયત હોય આ તો જો ગમ શાર થઈ હોના બીજા ઘઉં આવી હોના જ છે હવ આ જો આ ને તમાકુ જોજો બધી આપે તો તમાકુ બધી વાઈ છે તાણ કેટલા નંબર વાયા છે હું પડવાની તમાકુ કશું ના બાપુ પડે પાનો થાક લાગે જો હા બાર લે લાય તને મોય થાક લાગે એ તો વજન છે ઓ થઈ ને ગુંજરો વજન હોય આ પીલા તો હોય નાખો બાજુ ને હેતરમાં ભૂંડ આવતા હોય હેતરમાં આવે ઓવાની તમ ના ખોક ભાતા વખત ભૂંડ આવતો આપણો હોય નાખો કે બધો સૂંટી નહીં નાખવાના એટલે આપણે હેતમ ના આવે આપા તો વાર બધેલા છે હું આવું ભૂંડ અને ગુલાબનો છોકરો પેલો તાણે. જેલો આખો દાન ટીસા છે આ એ તો કી કોલેજ કરા કોલેજ શું કરે અરે રખ રે તાણ તે પણ જો ત્યાં બેહી રહેશે અને ઘેરથી તો કી ભણવા મોકલ્યો છે ભણવા નહીં જતો એ તો મને એમ કી ભણવા રોજ જ જાય હે રખડવા ઘરનું કામ કરું હું ખોટું તાણ. એ રખડી આ રખડ કલાક પાયું હોત તો એ ભૂખો પડે જાતે પાઈ હોત તો આ છોકરાને ખબર ના પડે કે આપડા ઘઉં હું ખાશું 12 મહિના આ પોચ કોથરા પડી તાન આ તો જાય પેલા દારૂ ને પાવા આલેલું કાકા માં હા હું કહેતો તો કા એટલે આ હાફનો શું? પાટો પડે છે આ. પાટો પડે છે ઓહો. ક્યાં પડ્યું ઓમ જેલું છે આ જ્યું ને ઓહો ઓહો હાલ બોલી નો તો લે ઓહો આ જો પે હાલ્યા અલ્યા, પકડ 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 અલે મોય પૈસા જલ્દી પકડ કે અલે હું ના પકડું અલ્યા પકડ જલ્દી આ. મોય પે હી જ્યું ઓ, તને ખબર પડે છે અલ્યા હું પેલા ને નો તો હાથમાં પકડતું એ ના પકડા નકા મરી જે આ તો ડરમાં પે હી ગયો યાર ઓ ધર્મ પાઈ જ્યું એ હી ગયો ડરમાં ને કે હું સોરતો છું વળી તાએ ના પકડા નકા ઘર બેઠે જાય તો પટી જે કોક દર એવું છે તાને તમે જેનો તો તાર હું પકડી પાડ્યો તો તમે તો નતો બેઠોનો પત્ર જો વરો બનાવવા માટે ગુલાબેન આલુ જઈને હા હા તો પૈ નાખે મારતો હું કાળે તો રમતો રે મન તો બોલ્યો હું કરવા મારતો શું થયું ગુલાબભાઈ? શું થયું શું થયું ક્યાં? ઘઉં મારતો પડી જા હું એ વાવડી શું અરે, પોતે વધારે, મેં વધારે. જતું પડ્યું. તો પોપટ પોટ ને દારૂડિયો તાને એ ન મોકલે તો પાવા તે અલ્યા પાડી નાખ્યા બરાબર પણ નતું ને આ કંકાળી સમય તે પણ એવાર મોકલા દારૂડિયા ને તમે આ ઘઉં પાકેલા બગાડ્યા ઉપર ના બોલી તો રમતો રે બોલ્યો રમતો બોલે ને આખું ગોમ બોલે છે તમને હવે શું કરવા આપો છો તાન પણ મોકલાય ખરું રામ મોકલાવો તાન દારૂ મોકલાય છે પાડ્યો તો દારૂડિયા ને આવું લાયા છો તે? મારે કોનો ફોન આવે ગુલાબભાઈ હા. લ્યો આજુ જો શું છે? પેલો વરો શું બનાવવાનું નથી ઢોકળો વાળું બધું ઓહો હા, બેઠો બેઠો આ પેલા નહીં કહેવાતો પેલો ગોળ ગોળ આવે છે શું કહેવાય બોલો કોણ? ઢોકળો મારે પેલો પાત્રો હવે પાત્ર બની રહ્યો જો પાતળો ઓહો શેતા બનાવવાનો તે એનો પર લોટ સોંપી દેવાનું ગવાનો શું પડ્યો આ હવે ગવ જ પાડી કાઢ્યા શું ગવાનો સોપર છે મ એ તો ઉઠલાનો છે પણ ઉઠશે કે તાન ચેપટ નાખા ભાઈ તાન પણ તમે ઘેર બેઠા બેઠા શું કહો જયલમ બે મારા ગયા પછી બધું સહેજ ને શોખીને એવા હતું પેલા આખા ગામમાં રમતું જે ફરે છે કેતા કેતા ગુલાબજી ને ઘઉં પાડી ના પાડી ના કે પોણી આલી દીધું કે
આ પાણી હાલશે બીજું પણ નહીં હાલે મને તો એવું જ લાગે છે. જો તો ઓફિસો જશે પાછા. મને લાગતું નહીં હાલે નહીં હાલે. હા તમે ઊંધ્યો કામ કરાવો છો પછી ના ના તમે મેઘલા મોકલ્યા તો તે કઈ પાડ્યો નહીં. નટુભાઈ ઓવાનું છે ખબર છે હા. ઊંઘે પાકવું છે બીજું કોઈ જફા નહીં. મજૂરી ઓછી કરવી છે પકાવવું છે મજૂર કરીને જ આ હેતી લીધી બીજું કોઈ લેતા નહીં તને આ ઈંડા ખરા ને મજૂર આપણા ઉતરાયા છે બોલો. મજૂર પાસે કામ કરાવીએ છીએ ને. હા તો પૈસા વધારે છે કે એટલે મજૂર કરાવીએ પાછળ ભિખારી થઈ ખબર પડશે આ જો ગુદામ 500 ની દેખાય છે ને. હિંમત તાર વધારે બતાવવા ફરે છે નહીં બાતા ફરા તો મેકી રાખે ગુજામાં. શું મેકી લાયા તમે વાત કરો. વરી હઈ પેલા ભાઈ જાતે મજૂરી કરો નકર મજૂર બાર છો તારે કોઈક બાર ગયો નકર ખરું ને વાહ, પૈસા ઠેકો આવશે પણ મજૂરીમાં જ જતા રહેશે હાલે આમ જ. એમાં હાચું. જોવા છે કે જતા જતા રહે છે મજૂરીમાં જ જતા રહે છે અડધા તો. અમારે ઘઉં પાડી ના પોપટલાલ ને ઓવા, પીપીન ઓવા. આમ ઘઉં કેટલા થયું તમારે ને જે થવાય વળી 2-3 કોઠા તો થશે ખરા. પણ 2 વીઘોના 3 કોથળા ઘઉં શું કરવાના કયો કેટલો ખર્ચો કર્યો તો મેં ખાશો ખાશો કર્યો છે. બધું પાણીમાં યુ કરે વળી ગયો ને. એટલે અમે જાતે વાળવા જજો પેલા બાજુમાં બીજા વાયેલા છે ને જાતે પાજુ. અરે હા પોપટ પોટની મેકોટ નહીં આવે ને તો. મેલા તો હવે દારૂ છે મેલાવે છે પોણમાં વળી ના મેકાય. પણ જયેલો ઘરમાં ઊંઘી રહ્યો છે હા અને એના હવે આખો દાડો મોછો ડાળી પડ્યા રહે છે. એ જાય બેટા પણ બતાવજે. પછી ખાજે મેળ નો તું બસ ખાજે ખાધું નહીં તું એ જા. પછી બતાવે શંભુભાઈ આવે છે. ભાઈ લોટો ભરતા ને ભાઈ અમે થાકીને આવ્યા છીએ એ તો ટોમેટો જ ખાવાના તો અમે ઘઉં તો પાડીને આવ્યા છે. તમે જ ખાવાનો આખી જિંદગી. કશું નહીં પાડો ટોમેટો ખાધામાં તો આટલો પોણી પડીને એકતા તો તમે શું દાદર મારશો તાને અમે ઉંમર થઈ. બસ એ છોકરો તો હમું બોલે છે આવો છોકરો તમે આ તો તમે બેહતા હું છો હો બાકી એ મારે થોડું કામ મારે પાણી ભરવાનું છે યાર. એવું છે હાચું હતા. હા તો કે શાંતિ બીજું હું આવી જાઉં. શાંતિ વાબામાં તો એંડા ને રિયારી ને બધું ઘણો આવી છે તો વાબામાં તો કોઈ બાકી થી મેલું જાત મેના જિંદાબાદ કરવાની એ તો આપણને નહીં મજૂરો પાયા મેં પોપલે કર્યા હતા હાથે મહેનત ના કરતા. હાથે મહેનત જ કરી શકતા ને એમને પકાવીએ છીએ એ સાચી વાત હો. તાને મજૂરી કરવી પડે. મજૂરી કરીને સીધી નહીં અતાડી તાને મારે મજૂરી કરવી પડશે. મજૂરી કરજો કે ભાઈ કે કઈ રેદવે નહીં પારો પછી નહીં પાડીએ અમે તો. અને પાણી પતા કે કાકા ટોમેટો ખાવા જો કે પછી ખાકી છે તો કે ટોમેટો નહીં કાકા હું તો આવતો હવે હેડ ન તો ભાઈ તું યાર કે મોન મગાવું છું એટલે પછી તારે ખાવું ખાકી જેટલું ખાવું એટલું ખા આવ્યો આતો બતાવી ટોમેટો જોવા કે આ ટોમેટો યા કાસો લઈને આવ્યા છો કાસો પાકો કે તોડો પર તમે શોથી લાયા તા રાજુ કી હું કરું છું કે કોણ પતા બોરવાળા બોલી શીપડા ભાઈ ના 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 બોલો વસ્તુ કઈ તું લોટો પર મને તરસ લાગી છે બોલો બીજું શાંતિ કે હા શાંતિ કેટલા વીઘા આવી છે તે ખાશું આવ્યું છે લ્યો આમ કેટલું આમ અંદાજ અંદાજ તો 10-12 વીઘા એટલું હા એટલું છે. સારું કહેવાય તાને દાદા બે હતા ને જવું છે હવ અમારે હજી પોણી વાળા કે પેલો ભાઈ મજૂર મેં લેવો ના મેં લેવો કદાચ વાહ વાહ જતા ચાલ બે હતા ને બેટા હા કાકા અને જા હું છે છોકરો પાત્રો જે કરવો એ કરજે. ના હું છે કાકા એ શું કહેવાય રે એ હળગો કહેવાય. તેનું સાટવાનો ઓવા સાજે કાકા